છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એસટી ડેપો પાછળ આજે હૃદયદ્રાવક ઘટના બની તો બેફામ દોડતા 2 નંબર રેતીના ટ્રેક્ટરે આંગળે રમતી નાની બાળકીનો જીવ લીધો। સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાય સમયથી બોડેલી અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રેતીના ટ્રેક્ટરોનો આતંક વધ્યો છે। આ ટ્રેક્ટરો નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામ ઝડપથી દોડતા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે સવારે એવો જ એક બનાવ બોડેલીના એમડીઆઈ સ્કૂલ પાછળના વિસ્તારમાં બેફામ ઝડપે જતું ટ્રેક્ટરના ડ્રાઈવરે બેકાબુ બનતા ટ્રેક્ટર આંગળે રમતી બાળકી પર ચડી ગયું, જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું કરુણ મોત થયું। આ ઘટનાએ સમગ્ર બોડેલીમાં શોક અને રોષનું મોજું ફેલાવ્યું છે અને પોલીસ અકસ્માત વિશે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। किस तरीके से हुआ? वो साइकिल चलाती थी, वो खा के गई तो साइकिल चलाती, अम्मू ने बाहर खेलती है तो पता नहीं चला, मैं बोली वो बाहर खेलती है और बस इतना मेरे को पता नहीं पड़ा। फिर ट्रैक्टर वाले ने जड़ दी इतना, मुझे हम तो अंदर थे। ट्रैक्टर में रेती भरी थी? हाँ रेती भरी थी ट्रैक्टर में, 3 औरतें थी ना, 3 और तो बैठी थी उस समय। खबर नहीं बरेली रेती फांस था, वो रेती सब फांस लेके जाता था ट्रैक्टर। रेती भरी थी उसमें फांस लेके जाता था वो ट्रैक्टर। उसको दिखाया नहीं कि बच्ची है छोटी छोटी, धीरे से साधन चलाए, ऐसा नहीं दिखता उसको। इतना देख के चलाने चाहिए ना, तो फांस में क्यों गाड़ी में चलाता है तो ये मेन रोड थोड़ी है, बच्चों को लेके थोड़ी है, रोड थोड़ी है, जाते बच्चे के अपने घर के बाहर नहीं खेलेंगे, थोड़ी करने का खेले। मेरी बच्ची हाथ से चली गई रे मैया, અહીંયા ટ્રેક્ટરનું રેતી ભરેલું ટ્રેક્ટર આવ્યું અને છોકરી રમતી હતી સાયકલ લઈને, એમાં ટ્રેક્ટરમાં કંઈ આવી ગઈ હશે તો ટ્રેક્ટરના ટાયરમાં ચડી ગયું। છોકરી અને ટ્રેક્ટરવાળા બાજુવાળા મકાનવાળાએ આવ્યા, છોકરીને અંદરથી કાઢી ટ્રેક્ટરમાંથી દવાખાને લઈ ગયા અને ટ્રેક્ટરવાળાએ ટ્રેક્ટર લઈને ભાગી ગયા। અને ટ્રેક્ટરવાળાને પકડવાની કોશિશ કરી હતી કોઈ? કોઈ હતું જ નહીં તો કોણ પકડે? હા 2 જણ હતા, એ છોકરીને સીધા બાઇક પર દવાખાને લઈને ગયા અને બાકી બધા એ લેડીઝ અને છોકરીઓ જ હતી બધી। અમે ઘરમાં અંદર હતા, બહાર જેવા ન કરે એવા ટ્રેક્ટરવાળો ટ્રેક્ટર લઈને ભાગી ગયો।